જો આજે પણ રહેજો તૈયાર, કારણ કે રાજ્યની અંદર હજુ માવઠાનો દોર પૂર્ણ નથી થયો. આજે થઈ છે મિત્રો 9મી મે અને શુક્રવાર. આપણે જાણીશું આજે રાજ્યના કયા ભાગોની અંદર ખાસ કરીને મિત્રો બપોર, સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા અને ભડાકા સાથે જોવા મળશે માવઠું. છેલ્લા 3 થી 4 દિવસથી રાજ્યની અંદર શરૂ થયેલું માવઠું હજુ પણ મિત્રો આવનારા 3 દિવસ સુધી જોવા મળવાનું છે ને જેમાં કેટલાક ભાગોની અંદર તો હજુ પણ ભારે વરસાદ જોવા મળી શકે. આ માવઠું મિત્રો ઉલટાનું ગુજરાત રાજ્યના આજે વાતાવરણના અમુક વિસ્તારોની અંદર તો ભારે સરફેસ લેવલે અસ્થિરતાઓ ઊભી થઈ છે ને જેના કારણે ગુજરાત રાજ્યના જોઈ શકો છો અત્યારે ઉત્તરીય રાજસ્થાન, ઉત્તરી ભારતના ભાગો પરથી ફરી ગુજરાતના વાતાવરણમાં વાદળાઓ આવી રહ્યા છે. ઉત્તરીય ગુજરાતથી લઈ કચ્છના ભાગોમાં વાદળિયા વાતાવરણથી લઈ જોઈ શકો મધ્ય ગુજરાતથી ઉત્તરી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને અમદાવાદ લાગુના વિસ્તારોને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં જ્યાં જોઈ શકો છો વાદળાઓનું વહન પણ વધતું જોવા મળી રહ્યું છે. અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ભલે પૂર્વની દિશા તરફ ફંટાળતી હોય જોવા અત્યારે મળી રહી છે, પરંતુ ગુજરાતના સરફેસ લેવલના વાતાવરણની અસ્થિરતા અને હજુ પણ સક્રિય ભેજની ગતિવિધિના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ આ સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જાણીશું કયા ભાગોની આજે વરસાદની આગાહી રહેશે. આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીઓ સાથે પરેશ ગોસ્વામીને મિત્રો 2025ના ચોમાસાને લઈ મિત્રો આવનારા માત્ર 5 દિવસની અંદર ભારતમાં ચોમાસાનું થશે આગમન. શું છે આ નવા સમાચાર, આ તમામ જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યના વાતાવરણના પવનોની ગતિ. સૌરાષ્ટ્રની અંદર તો સરફેસ લેવલ ઉપર મિત્રો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન આજે ભારે અનસ્ટેબિલિટી એટલે કે અસ્થિરતા ઊભી થવાની છે. અને રાજ્યના વાતાવરણમાં જ્યારે અસ્થિરતા ઊભી થાય ત્યારે મિત્રો તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા થાય તેવા વાદળાઓ બંધાવાની સંભાવના રહેતી હોય છે. અને તે વાદળાઓ માત્ર 1-2 કલાકમાં અમુક ભાગોમાં 1 થી 1.5 ઇંચ સુધીનો પણ વરસાદ આપી શકે છે. ત્યારે તમે જોઈ શકો છો રાજ્યની અંદર છેલ્લી 24 કલાકની અંદર ગઈકાલે પણ બપોર પછી રાજ્યના છૂટાછવાયા ભાગો જેમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી આ સાથે જ જસદણથી લઈ આટકોટથી લઈને મિત્રો સૌરાષ્ટ્રના અન્ય અમરેલીથી ભાવનગરના તળાજાના ગ્રામ્ય પંથકોની અંદર બપોર પછી વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ હળવાથી મધ્યમ તો અમુક ભાગોમાં ભારે નોંધાણો હતો. આ સાથે જ કચ્છના પણ કેટલાય પંથકો જેમાં કચ્છના અમુક ગ્રામ્ય પંથકોમાંથી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યાના સમાચાર છે. તો ગઈકાલ કચ્છ, સૌરાષ્ટ્ર અને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન બનાસકાંઠાના કેટલાક પાટણ આજુબાજુના પંથકો છે, જોઈ શકો મહેસાણા સુધીના ભાગો છે કે ત્યાં સાબરકાંઠાથી લઈ ઉત્તરી ગુજરાતના એ ભાગોની અંદર તીવ્ર મેઘ ગર્જના સાથે વરસાદી માવઠું જોવા મળ્યું છે. તો બીજી તરફ રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ભાવનગર, મહુવાના દરિયાથી લઈ રાજુલાના કાંઠાના ભાગોમાં પણ વીજળીના કડાકા જોવા મળ્યા છે. ત્યારે હવે પછી જાણીશું કે આજે રાજ્યના કયા ભાગોની અંદર રહેશે વરસાદની આગાહી. ભારતીય હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તમામ રાજ્યના અને તમામ ભારત ગુજરાત જિલ્લાના જે નકશાઓ રજૂ થયા તેના પર નજર કરીએ. ભારતના રાજ્યોની અંદર આજે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મિત્રો હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર નથી થઈ રહ્યું ત્યાં ઉત્તરી ભારતની અંદર ફરી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે ને જેના કારણે ઉત્તરી ભારતના ભાગોની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી આવનારા 2 થી 3 દિવસ સુધી વરસાદની સંભાવનાઓ રહેશે. ગુજરાત રાજ્યની અંદર પણ જોઈ શકો ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે. આ સાથે જ મિત્રો 10મી મેના દિવસે પણ આપણા ગુજરાત રાજ્યની અંદર IMDએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો 11 તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો ભારે વરસાદને લઈ યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે. રાજ્યની અંદર માવઠાનો દોર મિત્રો 12 તારીખ સુધી જોવા મળી શકે છે, જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તીવ્ર મેઘ ગર્જના સાથે છૂટો છવાયો વરસાદ નોંધાય અને 12 તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર IMD તરફથી તમે જોઈ શકો છો ભારે વરસાદને લઈને યલો એલર્ટનું સિગ્નલ અત્યારથી જ આપી દેવામાં
આવેલું છે। હવે પછી મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગની આગાહી તરફ પણ નજર કરીએ તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારના લેટેસ્ટ ગુજરાતના નકશાઓ આગાહીના તમે જોઈ શકો છો। મિત્રો 9મી મેના દિવસે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર જોઈ શકો છો એ જિલ્લાના 75% વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના માવઠાની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી લાગુના વિસ્તારોથી ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર એ પંથકોની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે। તો મધ્ય ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના લાગુ જે દક્ષિણી ગુજરાતના ભાગો છે તે ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આજે હળવાથી મધ્યમ પ્રકારની તો અમુક ભાગોમાં ભારે પણ જોવા મળી શકે। આ સાથે જ કચ્છની અંદર પણ હળવા મધ્યમ માવઠાની સંભાવના। આ સાથે 10મી મેનો આગાહીનો મેપ પણ તમે જોઈ શકો છો। લગભગ મોટા ભાગના જિલ્લાઓની અંદર કે જ્યાં મિત્રો રાજ્યના 25 થી 50% સુધીના એ જિલ્લાના પંથકો હોય કે ત્યાં હળવાથી મધ્યમ પ્રકારનું મેઘ ગર્જના સાથેનું માવઠું જોવા મળે। આ સાથે 11 તારીખે વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય પરંતુ વરસાદના વિસ્તારો ખૂબ જ ઓછા થઈ જાય ને તેમ છતાં 11 તારીખે પણ રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું છૂટાછવાયા સીમિત વિસ્તારોમાં નોંધાય। 12 તારીખે જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ જેમાં ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સૌથી વધુ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલથી દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ લાગુના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ। તો 13 તારીખે માત્ર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ માવઠા સ્વરૂપે પડે તે પ્રમાણેની આગાહી ગુજરાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તો વધુમાં મિત્રો જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવી મેઘ ગર્જના અને કેટલા કિલોમીટરની પવનના ઝડપો ફૂંકાઈ શકે તેની પણ આગાહી જોઈએ। તો મિત્રો 9મી મેના દિવસનો જે આ મેપ ગુજરાતનો તમે જોઈ શકો છો। ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો કલરનું જે સિગ્નલ આપવામાં આવેલું છે તે ભાગોમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી બને તો 40 થી 50 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની સાથે જ ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર આ ગતિવિધિ રહે। હળવાથી મધ્યમ પ્રકારની મેઘગર્જના। આ સાથે જ 10 તારીખે પણ તમે જોઈ શકો છો એ જ રીતે 40 થી 50 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાય અને 12-11 તારીખ દરમિયાન પણ રાજ્યના એ જ પ્રમાણેની આગાહી ગુજરાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે ને રાજ્યના તમામ જિલ્લાઓ જેમાં સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ ગતિવિધિ જોવા મળે। જાણીશું કે આજે બપોર, સાંજ અને રાત્રિના સમયગાળાથી લઈ 10, 11 અને 12 તારીખના દિવસે મોડલના આધારે આગાહી જોઈશું। ખાસ કરીને મિત્રો આજે રાજ્યની અંદર બપોર પછી ફરી પવનોની અસ્થિરતા ઊભી થાય અને દરિયાના કાંઠાના ભાગોથી લઈ અને અંદરના સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણી ગુજરાતના ભાગોથી કચ્છના ભાગોની અંદર માવઠું ધીમે ધીમે તીવ્ર મેઘ ગર્જના સાથે અંદરના ભાગોમાં એન્ટ્રી કરી શકે। અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો રાજસ્થાનવાળા ભાગો પરથી ફરી એકવાર ઉત્તરીય ગુજરાત અને કચ્છના ભાગો ઉપર વાદળો આવી રહ્યા છે। ખાસ કરીને બપોરના સમયગાળા પછી જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર મિત્રો દેવભૂમિ દ્વારકાના પોરબંદર લાગુના વિસ્તારોથી લઈ જૂનાગઢ, ગીર સોમનાથ સુધીના પંથકોની અંદર ધીમે ધીમે તીવ્ર મેઘ ગર્જનાવાળા છૂટાછવાયા વાદળાઓ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે બને। તો આ સાથે જ જોઈ શકો છો ભાવનગર, અમરેલીના અને ગીર સોમનાથ વચ્ચેના જે દરિયાના કાંઠાથી મિત્રો 25 થી 40 કિલોમીટરના અંદરના વિસ્તારોની અંદર આ મેઘગર્જનાવાળા માવઠા થાય તેવી સંભાવના રહેલી છે। એમાં પણ તમે કચ્છની અંદર પણ જોઈ શકો છો કાંઠાના નલિયા લાગુના વિસ્તારો હોય। આ સાથે જ નગવીરીથી લખપત સુધીના પંથકોમાં જેમ જેમ મિત્રો બપોર પછી સાંજનો સમયગાળો આવતો જશે તેમ આ માવઠાની તીવ્રતા અને વિસ્તારો લંબાતા જશે। વાદળાઓ ત્યાંથી આગળ ધકેલાશે। જોઈ શકો છો ખાસ કરીને 4 થી 5ના સમયગાળા દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી વચ્ચેના પટ્ટાથી ગીર સોમનાથ વચ્ચેના પટ્ટાની અંદર આજે તીવ્ર મેઘ ગર્જના સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે। જેમાં તમે જોઈ શકો છો મિત્રો જૂનાગઢના ઉપલેટાથી જામજોધપુરથી કંડોરણા, લોધિકા, રાજકોટના ગોંડલ, જેતપુરના પંથકોથી લઈને કુતિયાણા લાગુનાથી લઈ અમરેલીના પણ ધારી, ગીર સોમનાથ, વિસાવદરના ગીર નેશનલ પાર્ક, તાલાળા, તુલસીશ્યામ ગઢડા
આ છૂટાછવાયા જે વિસ્તારો છે તે ભાગોમાં તીવ્ર મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં 1 ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે છે। આ સાથે કચ્છની અંદર પણ જોઈ શકો શક્યતા રહેલી છે, જેમાં કચ્છના ભચાઉના ધમાડકા ખોખરકા લાગુના વિસ્તારોથી લઈને ખાવડા નિરોણા સુધીના પંથકોમાં જે કચ્છનો મધ્ય કચ્છનો વિસ્તાર છે ત્યાં આ પ્રકારની તીવ્ર મેઘગર્જના થઈને હળવો વરસાદ ખાબકી શકે। જોકે ઉત્તરી ગુજરાતના સરહદી જે સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુરથી લઈ મહીસાગરના જે વિસ્તારો છે તે ભાગોની અંદર મધ્યરાત્રિથી લઈને સાંજના સમયગાળા વચ્ચે જોવા મળી શકે હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ। મોડી સાંજ દરમિયાન તમે જોઈ શકો સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને કચ્છના રાપર વચ્ચેના પટ્ટાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ તીવ્ર મેઘગર્જનાવાળો વરસાદ જોવા મળી શકે। તો ખાસ કરીને મિત્રો 10 થી 11 વાગ્યાના સમયગાળાથી મધ્યરાત્રિની વચ્ચે મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદની સંભાવના બળી રહી છે, જેમાં જોઈ શકો છો અમદાવાદ, કપડવંજ, ખેડા, ડાકોર, નડિયાદ, આણંદ અને વડોદરાથી લઈ મધ્યથી ઉત્તરી સૌરાષ્ટ્રના પંથકોમાં આ ગતિવિધિ જોવા મળી શકે છે। જોકે મિત્રો વધુ સંભાવના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં રહે, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં સીમિત વિસ્તારોમાં હળવું મધ્યમ માવઠું જોવા મળી શકે છે। અને જોઈ શકો છો રાત્રિ દરમિયાન ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થઈ જાય, સવારે પણ ચોખ્ખું રહે, પરંતુ ફરી 10મી મેના બપોરના સમયગાળા પછી ફરી ગુજરાત રાજ્યની અંદર માવઠાની શરૂઆત જોવા મળી શકે છે। 1 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન 10મી મેના દિવસે તમે જોઈ શકો જૂનાગઢ આજુબાજુના પંથકોથી લઈ આ સાથે જ ભાનવડ, પોરબંદર, જામનગર લાગુના વિસ્તારો, દ્વારકાના અમુક સીમિત વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે માવઠાની પણ રહેશે સંભાવના। આ સાથે જ જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલીથી લઈ ભાવનગર સુધીના પટ્ટાના પંથકોમાં આ તીવ્ર મેઘગર્જનાવાળા વાદળાઓ આગળ ચાલે અને તીવ્રતા થયાથી વિસ્તારો વધારે અને કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવું મધ્યમ માવઠું સતત જોવા મળી શકે છે। અને ખાસ જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન વાદળો બોટાદ, સુરેન્દ્રનગરથી રાજકોટ અને અમદાવાદ સુધીના મધ્ય ગુજરાત સુધી લંબાઈ રહ્યા છે। આ સાથે જ 11મી તારીખની દિવસે પણ જોઈ શકો છો તો 11 તારીખે દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ, સુરત, નવસારી, તાપી, નર્મદા પંથકોની અંદર વરસાદની તીવ્રતા જોવા મળી શકે, જેમાં હળવા મધ્યમ પ્રકારનું માવઠું। તો આ સાથે સૌરાષ્ટ્રની અંદર દર દિવસની જેમ બપોર પછી વાતાવરણીય અસ્થિરતા ઊભી થાય, વાદળાઓ બંધાય અને કાળા વાદળાઓની વચ્ચે અને તડકાની વચ્ચે તીવ્ર મેઘગર્જના સાથેનું માવઠું જોવા મળે, જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ આ સાથે જ ભાવનગર, અમરેલી વચ્ચેના પટ્ટાના પંથકો છે। જોઈ શકો છો ખાસ કરીને 11 તારીખે પણ એ જ પ્રમાણે સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગરથી અમરેલી, રાજકોટ, જામનગર સુધીના પંથકોની અંદર હળવા મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના જોવા મળી રહી છે। અને 12 તારીખે એ જ પ્રમાણે જોઈ શકો વરસાદ પડી શકે દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો 12 અને 13 તારીખે જે ખાસ મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારો છે તે ભાગોમાં વરસાદની તીવ્રતા રહેશે। અને હવે પછી મિત્રો ચોમાસાના કરંટને લઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ ભાગોમાં વધવા જોવા મળી શકે છે। અને હવે પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી પર નજર કરીએ તો મિત્રો અંબાલાલ પટેલ તરફથી રાજ્યની અંદર આ માવઠાની તીવ્રતા હવે ઘટવાને લઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ તેમનું કહેવું છે કે હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારો જેમાં પણ 11મી મેથી 20મી મેની વચ્ચે રાજ્યની અંદર આંધી, વંટોળ, પવન સાથે રાજ્યના છૂટાછવાયા ભાગો છે કે જ્યાં હળવા વરસાદની ગતિવિધિ સતત શરૂ રહે। હજુ 1-2 દિવસ રાજ્યમાં અમુક પંથકો કે જ્યાં વરસાદ જોવા મળે ત્યાં 60 થી 70 કિલોમીટરની પ્રતિ કલાકના પવનો સાથે ગતિવિધિ જોવા મળી શકે। તો વધુમાં તેમણે જણાવ્યું છે કે અરબી સમુદ્રની અંદર આગામી સમયમાં વાવાઝોડું બનવાની પણ સંભાવના છે। સૌરાષ્ટ્રની અંદર વાવાઝોડાની અસરના કારણે ફરી એકવાર આ મહિનાના અંતિમ દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે અને આ વર્ષના ચોમાસાને લઈને મિત્રો તેમણે સાનુકૂળ પરિબળો જણાવ્યા છે। અને ખાસ મિત્રો આપને જણાવી દઈએ તો IMD તરફથી ભારતના અંદમાન નિકોબાર ટાપુ ઉપર 13મી મેના દિવસે ચોમાસાના આગમનની તારીખ જાહેર કરવામાં આવી છે। તો 1 જૂન આજુબાજુ આ વર્ષે ભારતના અંદર ચોમાસાનું આગમન થઈ શકે ને 15મી જૂન આજુબાજુ ગુજરાતની અંદર ચોમાસું બેસી શકે છે, કારણ કે મુંબઈની અંદર અને મહારાષ્ટ્રના દરિયાના કાંઠા સુધી
આ વર્ષનું ચોમાનું 7 અથવા તો 8મી જૂન પહેલાં પહોંચી